ગુરુ પુંગવ પુંગવ કેતન તે સમતામયતામ નહિ કોપી સુધી શરણાગત વત્સલ તત્વનિધે ભવ શંકર દેશિક મે શરણમ વિદિતાનમયા વિશુદૈકકલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ઋતમેવ વિધેહિ કૃપામ સહજામ ભવ શંકર દેશિક મે શરણમ ભવ શંકર દેશિક મે શરણમ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગઈકાલે છેલ્લે જોતા હતા કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ ત્રણનું આ શરીરની અંદર શું કાર્ય છે એના વિશે આપણે ગઈકાલે વાત કરી હતી. આજે શ્લોક શરૂ થાય છે 122 નંબરથી અને એમાં કહે છે કે અવ્યક્ત કારણ શરીર ઉપર છે. કારણ શરીર જે હું જાણું છું ત્યાં સુધી શુદ્ધ આત્મા, અને જયારે વિશુદ્ધ શુદ્ધ નહીં પણ વિશુદ્ધ આત્મા, અને એ વિશુદ્ધ આત્મા જે છે ઇક્વલ ટુ પરમાત્મા એમ સમજો. વિશુદ્ધ આત્મા ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા, પણ પરમાત્માનો એક નાનો અંશ છે વિશુદ્ધ આત્મા. એ વિશુદ્ધ પરમાત્માનો વિશુદ્ધ આત્મા છે, નાનામાં નાનો અંશ. ઈશ્વર અને એ વિશુદ્ધ આત્મા પ્લસ વત્તા પાપ પુણ્ય કે પછી વિષય વાસનાઓ અથવા તો કર્મફળો, કર્મફળ જે આપણા બધા પાપ એ પુણ્ય કર્મ પણ હોઈ શકે, પાપ કર્મ પણ હોઈ શકે, અથવા તો એને કર્મનું ફળ પણ કહી શકાય, કે જેના કારણે પ્રારબ્ધ જેને કહે છે તે, એના કારણે આપણે આ જન્મ લેવો પડે છે. જ્યારે આ વિશુદ્ધ આત્માની આજુબાજુ વીંટળાયેલું વાસના જતી રહે ટોટલી, પાપ પુણ્ય પાપ પણ જીરો થઈ જાય, પુણ્ય પણ જીરો થઈ જાય, અને કર્મફળ પણ બધું ભોગવાઈ જાય, ત્યારે વિશુદ્ધ આત્મા એકલો રહે છે. અને એ વિશુદ્ધ આત્મા, કારણ કે વિશુદ્ધ હોવાને કારણે, અગ્નિ સ્વરૂપ હોવાને કારણે તરત જ પેલી વિશુદ્ધ પરમાત્માની અંદર જોઈન થઈ જાય છે, અને એ રીતે એ પરમાત્માની અંદર મળી જાય છે, અથવા એને કહેવાય મોક્ષ. ખ્યાલ આવ્યો? એટલે જેવી રીતે એક દીવો હોય અથવા મોટું હોળી જેવું હોય, મોટો સળગતો અગ્નિ હોય, એની અંદર પેલો નાનો દીવો તમે મૂકો અને મળી જાય અંદર. પણ એ દીવો પણ વિશુદ્ધ હોવો જોઈએ. જેમ અગ્નિ નો દીવો વિશુદ્ધ, અગ્નિ તો અગ્નિ છે, એ પછી યજ્ઞની કુંડમાં હોય કે પછી નાની દીપાવલીમાં હોય, અને એ નાનો દીપાવલીનો અગ્નિ જયારે પેલા યજ્ઞ કુંડના અગ્નિ સાથે મળી જાય છે, એ મુક્તિની ક્રિયા છે. અને જ્યાં સુધી આ કારણ શરીરની અંદરથી પાપ પુણ્ય, વિષય વાસના અને કર્મફળ ટોટલી એનો નાશ ના થઈ જાય, ત્યાં સુધી એ વિશુદ્ધ આત્મા બનતો નથી. અને વિશુદ્ધ આત્મા જેવો બને છે એવો તરત જ જોઈન થઈ જાય છે. જેવી રીતે લોહચુંબક હોય અને લોહચુંબકની નજીક જેવી પેલી લોખંડનું નાની ટાંકણી આવે ને તરત કેવી જોઈન થઈ જાય છે, અંદર ઉપર ચોંટી જાય છે, એવી રીતે આ વિશુદ્ધ આત્મા વિશુદ્ધ પરમાત્માની સાથે ચોંટી જાય છે અને અંદર લીન થઈ જાય છે. તો મેં જેમ કહ્યું,
આ કારણ શરીર ઇઝ ઇક્વલ ટુ વિશુદ્ધ પરમાત્માનું અંશ વત્તા વિષય વાસના વત્તા પ્રારબ્ધ કર્મ વત્તા પાપ અને પુણ્ય. એટલે જ્યાં સુધી પાપ હોય તો પાપને ભોગવવા પણ શરીર લેવું, જન્મ લેવો પડે. પુણ્ય હોય તો પુણ્યને ભોગવવા પણ જન્મ લેવો પડે. અને જ્યાં સુધી પ્રારબ્ધ કર્મો બધા સંચિત કર્મો ભેગા થયેલા જ્યાં સુધી જીરો ના થાય ત્યાં સુધી જન્મ લેવા જ પડે. એટલે મૂળ શું છે કે સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મને જીરો કરવા હોય તો નવા કર્મ કરવા નહીં. પહેલી વાત એ. હવે કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી. એટલે એ નવા જે કઈ કર્મ કરે એ પરમાત્માને અર્પણ કરતો જાય, અથવા તો એ કર્મ જે છે એ પરમાત્માને અર્પણ કરતો જાય, અથવા પોતે અકર્તા બનીને રહે જ્ઞાનીની દશામાં. તો એના પેલા કર્મ સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ તરીકે જ ગણાય નહીં, અને એને પાપ અને પુણ્ય લાગતું નથી. એ રીતે એનું પેલું જે કર્મ નવા બંધાતા નથી. હવે જે પેલો ઢગલો પડ્યો છે જૂનો, એ ઢગલાને જીરો કરવાનો રહે છે એને. એટલે તમે જોજો કે રામકૃષ્ણ પરમહંસ એક વખતે પોતાના શિષ્યને કહે છે કે તું એક સોનાની એક નૌકા લાય અને એની અંદર પેલી કહે છે કે એક હુક્કો, સોનાની નળી વાળો હુક્કો લાય અને એની અંદર તમાકુ મૂકી અને મારે પીવો છે. કારણ કે રામકૃષ્ણ પરમહંસનો છેલ્લો જન્મ હતો. એટલે રામકૃષ્ણ પરમહંસને આ હુક્કો પીવાનું એની વાસનાનો પૂર્ણ કરવાની છે. એટલે એમણે એ પેલો હુક્કો પીવે છે. આવી વાત એમની જે ચોપડી એક મેં વાંચી હતી, એમાં મેં સાંભળ્યું હતું, જોયું હતું, સાંભળ્યું હતું, વાંચ્યું હતું, સોરી. એટલે જ્યાં સુધી બધું જીરો થવું જોઈએ બેઝિકલી. સિલેટ ક્લીન થવી જોઈએ. હા, સિલેટ ક્લીન થવી જોઈએ. સ્લેટ ક્લીન થવી જોઈએ. બસ, એક્ઝેક્ટલી રાઈટ. અને સ્લેટ શું આપણે આ બી થઈ શકે ને, પુણ્યમ પાપ હરણમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ. That's right. Absolutely right. Absolutely right. પુણ્યમ પાપ હરમ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ. બરાબર છે. રામચરિત માનસનો પાઠ, એની જે ફલશ્રુતિની અંદર છેલ્લા શ્લોકમાં લખ્યું છે પુણ્યમ પાપ હરમ સદા શિવકરમ, જે હંમેશા કલ્યાણકારી છે અને પુણ્ય અને પાપને હરનારું છે. તો એટલે કે મુક્તિની દશા તરફ તમને લઈ જાય છે. એટલે આ કારણ શરીર જે છે એ કારણ શરીર જ મુખ્ય. આપણે વિજ્ઞાન ભક્તિ પ્રદમ માટે કોણ તાર થોડું વિજ્ઞાન ભક્તિ પ્રદમ એટલે પેલી બે કન્ડિશન પહેલી પૂરી થાય એટલે સામેથી એમાં શું છે કે શ્લોક જ લેવો પડે આખો. તો લખ્યું છે પુણ્યમ પાપ હરમ સદા શિવકરમ, પુણ્ય અને પાપને હરનારું, સદા કલ્યાણકારી, વિજ્ઞાન ભક્તિ પ્રદમ. જ્ઞાન કોના માટે? કૃપાલુ જે રીતે ડેફિનેશન આપે છે જ્ઞાનની, એ જ્યારે આત્માનું જે જાણવાનું, આત્મા વિશે જે જાણીએ છીએ એને જ્ઞાન કહે છે, અને પરમાત્મા વિશે જે જાણીએ છીએ એને વિજ્ઞાન કહે છે. એટલે વિજ્ઞાન ભક્તિ પ્રદમ એટલે કે પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માની ભક્તિને પ્રદાન કરવા વાળું આ રામચરિત માનસ છે, એમ કે છે. અને આગળ કે છે માયા મોહ મલાપહમ. માયાનું પણ અપહરણ કરે છે, એટલે કે માયાને પણ દૂર ભગાડે છે, મોહને પણ દૂર ભગાડે છે. મોહનો મલ, મોહ મલાપ, મોહનો જે મલ છે એ પણ એનો પણ હરણ કરે છે.
અને મોહને પણ દૂર કરે છે, કારણ કે કે છે ને છેલ્લે પેલી શું કહેવાય, કોણ કે છે કે મારો મોહ ગયો, એમની અંદર જ છે. મોહ જલધિ બોહિત તુમ ભય, મોહ કહ નાથ વિવિધ સુખદય. એ જ્યારે ગરુડ જાય છે ત્યારે માતા પાર્વતી કહે છે કે મોહ જલધિ બોહિત તુમ ભય, કે મોહરૂપી આ સમુદ્ર હતો, એની અંદર તમે મને તારનારા થયા. એટલે કે મોહથી મને ઉગારી એમ કે છે. તો મોહ મલાપહમ સુવિમલમ, અને એકદમ વિમલ છે આ રામચરિત માનસની કથા. પ્રેમાંબપૂરમ, પ્રેમ રૂપી જળનું પૂર છે, પૂરેપૂરું ભરેલું છે. શુભમ, શુભમ એટલે કે કલ્યાણકારી, શુભ કરનારું છે. શ્રીમદ રામચરિત માનસમિદમ ભક્ત્યા વગા હંતીએ, કે છે કે આ રામચરિત માનસ એ ભક્તિ ને પ્રદાન કરનારું છે. અને જે એને વાંચે છે, જાણે છે, સાંભળે છે, તે સંસાર પતંગ ઘોર કિરણૈર દહ્યંતી નો માનવા. તો સંસાર રૂપી જે અગ્નિ છે, સંસાર રૂપી પતંગ, સંસાર આપણે બધા પતંગિયા છે, સંસારની અંદર જાણી જોઈને પડીએ છીએ અને સળગી મરીએ છીએ. એના કિરણથી કે છે કે એ સળગતું નથી એમ કે છે. સંસાર સમુદ્રની અંદર થી એ બચી જાય છે એમ બેઝિકલી કહેવા માંગે છે. પણ આપણે વાત કરતા હતા કારણ શરીરની. તો આ કારણ શરીર જે છે, એનું નામ જ કારણ શરીર એટલા માટે પડે છે કારણ કે એ કારણ શરીર જ જે તે યોનિની અંદર લઈ જવાનું કારણ છે. that is the cause of to take a birth in any other animal, including હિસાબ લાગે છે. હિસાબ નહીં, પણ મેં જેમ કહ્યું કે જન્મ લેવાનું કારણ આ છે કે એના જે એનું જેવું કારણ શરીર હોય એ પ્રમાણે એને જન્મ મળે. એની અંદર બિલાડીની વાસના હોય તો બિલાડીની જેવી વાસના હોય તો બિલાડીની અંદર જન્મ લેવો પડે. કૂતરાને માર્યું હોય તો કૂતરાને માટે કૂતરાના જન્મમાં શરીરમાં જન્મ લઈને બીજો જેને એને માર્યું હોય એ મનુષ્ય બનીને એને મારે. એ રીતે ફળ જે છે, કર્મ તમે જે કર્યા છે એ કર્મ પ્રમાણે દેહ મળે છે. દાખલા તરીકે તમે જુઓ કે ઋષભદેવ જે ભરત છે, જડ ભરત બન્યા છે, રાઈટ? એમણે છેલ્લે ગંડકી નદીના કિનારે પેલા હરણને જોયું અને એ હરણ મરતું જોયું અને એનું બચ્ચું જે ત્યાં ગંડકી નદીમાં તણાવા લાગ્યું અને દયાને કારણે એમણે ઉપાડ લાયા ને પોતાના આશ્રમમાં રાખ્યું અને એનું ભરણ પોષણ કરે છે. એમાં એ તો ભરણ પોષણ થઈ જાય પછી એને છોડી દેવાનું હતું, પણ એમણે છોડ્યું નહીં અને એની સાથે પ્રેમ થયો એ હરણની જોડે અને એના કારણે એમને હરણ બનવું પડ્યું બીજા જન્મની અંદર. આ ભાગવતનો પ્રસંગ છે, તમને ખબર જ છે. તો એ કારણ શરીર બન્યું કારણ કે એનો ભાવ હરણમાં હતો. એ ભાવ એટલે કે વાસના હરણની સાથે એકદમ હળી મળી ગયું એટલે એને હરણ બનવું પડ્યું. તો આ રીતે જન્મ લેવાનું કારણ તમામ જીવાત્માઓ જન્મ જે તે શરીરની અંદર જે તે યોનિના શરીરમાં લે છે એનું મુખ્ય કારણ એનું કારણ શરીર છે. જ્યારે પરમાત્મા રામ કે કૃષ્ણ
એ જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે એમને કારણ શરીર નથી. કીપ ઇન માઇન્ડ, રામને કારણ શરીર નથી, કૃષ્ણને કારણ શરીર નથી. કારણ શરીર નથી એટલે એમને શરીરમાં જન્મવાનું એમને કોઈ કારણ નથી. પરંતુ એ જે જન્મ લે છે એનું કારણ શું છે? વિપ્રધેનું સુર સંત હિત લીનહ મનુજ અવતાર. દયા કરવા માટે, પોતે લીલા કરવા માટે આવે છે અને એ લીલા વડે ને સાંભળીને એને ગાઈને મનુષ્યો પોતે એમના માટે સહેલું બની જાય છે સંસાર સાગરને તરવાનું. કારણ કે એમની હરિકથાથી મોહ દૂર જાય છે. હરિકથા સાંભળવાથી મોહ દૂર થાય છે, હરિકથા ગાવાથી મોહ દૂર થાય છે. એટલે મોહ જેવો જાય છે એ જેવો મોહ દૂર જેટલો ઓછો થાય છે એટલો જ પરમાત્મા પ્રત્યે પ્રેમ વધે છે. એટલે મોહ દૂર કરવાની જે ક્રિયા છે એની અંદર હેલ્પફુલ બને છે આ હરિકથા. અને એટલા માટે ભગવાન જન્મ ધારણ કરે છે લોકોના માટે, કે જેથી એમના ચરિત્રને કોઈ ગાય અને એનાથી પોતાનું જે મુક્તિનું જે કારણ છે એને જરા સહેલું બનાવે. અને સંત, વિપ્ર અને ધેનુ આ ત્રણના માટે એનું પરિત્રાણ કરવા માટે જન્મે છે. ખ્યાલ આવ્યો? તો આ એમનું કારણ છે જન્મ લેવાનું, બાકી બીજું કોઈ કારણ નથી. જયારે આપણું કારણ શરીર જુદું છે. આપણે વાસના પ્રેરિત છે, આપણે આપણા પૂર્વજન્મના કર્મને પ્રેરિત થયેલા છીએ, એના કારણે આપણું કારણ શરીર છે. હવે આ શ્લોક શું કે છે હું વાંચું છું. અવ્યક્તમે તત્ ત્રિગુણૈર નિરુક્તમ તત્કારણમ નામ શરીરમાત્મન સુષુપ્તિરેતસ્ય વિભક્તિ અવસ્થા પ્રલીન સર્વેન્દ્રિય બુદ્ધિ વૃત્તિ. તો અહીં આગળ એનું કારણ અહીં શું કે છે એના વિશે. इस प्रकार तीनों गुणों के निरूपण से अव्यक्त का वर्णन हुआ. જે આગળ ત્રણ ગુણોની વાત કરી એની વાત કરે છે. તો यही आत्मा का कारण शरीर है. इसकी अभिव्यक्ति की अवस्था सुषुप्ति है, जिसमें बुद्धि की संपूर्ण वृत्तियां लीन हो जाती हैं. તો અહીં એમ કે છે કે બુદ્ધિની બધી વૃત્તિઓ જે છે એ લીન થઈ જાય છે આ કારણ શરીરમાં. એટલે કે જે વૃત્તિના કારણે એને જે નિર્ણયો લીધા છે એ બધા એના બુદ્ધિના નિર્ણયો એ કારણ શરીર બને છે. પછી બીજી રીતે પણ બીજું પણ છે. બીજો જે શ્લોક છે એનો પછીનો, એમાં શું કે છે? સર્વ પ્રકાર પ્રમિતિ પ્રશાંતિર बीजात्मनावस्थितिरेव बुद्धे सुषुप्तिरेतस्य किल प्रतीतिः किंचन न वेद्मीति जगत प्रसिद्धे. जहां सब प्रकार की प्रमा यानी कि ज्ञान शांत हो जाती है और बुद्धि बीज रूप से ही स्थिर रहती है, वह सुषुप्ति अवस्था है. इसकी प्रतीति मैं कुछ नहीं जानता ऐसी लोक प्रसिद्ध उक्ति से होती है. कई खबर पड़े એવું છે નહીં આ કારણ શરીરની અંદર. આ જે બે શ્લોકો છે, પહેલું તો અહીં લખ્યું છે કે यही आत्मा का कारण शरीर है, પણ શું એ હજુ અંદર લખ્યું નહીં. અને इसकी अभिव्यक्ति की अवस्था सुषुप्ति है. કારણ શરીર જે છે એ તમને સૂતેલું જણાય, સુષુપ્તિ અવસ્થામાં હોય છે કારણ શરીર.
કેવી રીતે? દાખલા તરીકે જે આંબાનો ગોટલો હોય છે એ તમને બહાર પડ્યો રહે છે ને એક જગ્યાએ. તમે પાકી કેરી ખાઈને ગોટલો બહાર નાખી રાખો એક જગ્યાએ, તો એ તો સુષુપ્ત જ છે ને, એને કઈ થતું નથી, સુષુપ્તિ અવસ્થામાં જ હોય છે. પણ એનો જયારે સમય આવે, વરસાદ પડે અને એને જો માટીની અંદર થોડોક દબાયેલો હોય અને થોડો ઉપરની સાઈડે રાખ્યો હોય તો એ ફૂટી નીકળે છે અને આંબાનો નાનો એક છોડ થાય, બીજા 4-5 પાના થાય છે. એ કારણ શરીરમાંથી નાનો વૃક્ષ બન્યું. એ પહેલા એ જે ગોટલો છે, એ ગોટલાની અંદર ગોટલી છે પાછી, અને એ ગોટલી જે છે તે ગોટલી એકદમ તમારે સુષુપ્તિ હોય, એને કચરો તો કઈ ના નીકળે એવી એ ગોટલી, પણ એની અંદર એ પેલું શરીર બનેલું રહ્યું છે. એટલે એ ગોટલો તમે વાવો તો આંબો જ નીકળે, એમાંથી કઈ ગુલાબનો છોડ ના થાય, કારણ કે એની અંદર જે છાપ પડેલી છે એ આંબાની છે. અને એટલે અહીં કહ્યું છે કે इसकी अभिव्यक्ति की अवस्था सुषुप्ति है. એ કારણ શરીર ક્યારેય દેખાતું નથી, એની અવસ્થા સુષુપ્ત જ હોય. ઇવન આંબા ઉપર બીજી ઘણી કેરીઓ આવી જાય અને એ ઘણી કેરીઓની અંદર પણ ગોટલો છે, પણ એ ગોટલો તે વખતે દેખાય નહીં. એ સુષુપ્ત અવસ્થામાં એની અવસ્થા છે. અને પછી કહે છે કે जिसमें बुद्धि की संपूर्ण वृत्तियां लीन हो जाती हैं. તો એની અંદર બધી વૃત્તિઓ રહેલી છે, એ બધી લીન થયેલી વૃત્તિઓ રહેલી છે. કઈ વૃત્તિ? વિષય વાસનાની વૃત્તિ, પાપ પ્રવૃત્તિની વૃત્તિ, પુણ્યની વૃત્તિ. આ બધી પ્રવૃત્તિ જે કરેલી છે બુદ્ધિ વડે, એ બધી એ વૃત્તિઓ એ કારણ શરીરની અંદર લીન થયેલી હોય છે. એ આ પહેલી 122 અંદર કહ્યું છે. અને પછી શું કહ્યું છે? जहां सब प्रकार की प्रमा शांत हो जाती है, ત્યાં જ્ઞાનનો પ્રવેશ નથી. કારણ શરીરની અંદર જ્ઞાનનો પ્રવેશ નથી, કારણ કે એ તો શું છે? એક પ્રકારની છાપ છે, એક ડીએનએ જેને કહે છે. આપણે ઇન્ડિયન સાયન્સની દ્રષ્ટિએ તમે જુઓ તો એને ડીએનએ કહે. કે દરેક વ્યક્તિને નું જે બીજ છે એનું ડીએનએ હોય, એ ડીએનએ ના કારણે એ પ્રમાણે એનો જન્મ, એની વૃત્તિ થાય છે, રાઈટ? અને કહે છે કે ઓર બુદ્ધિ બીજ રૂપ સે ही स्थिर रहती है. એટલે એ બીજ રૂપથી શું છે? એ પેલું ડીએનએ છે. वह सुषुप्ति की अवस्था है. इसकी प्रतीति मैं कुछ नहीं जानता. મને કશી ખબર નથી, એવું જ એ રીતે જ જાણે એને કોઈ કશી ખબર ના હોય, એમ જ આ બીજ ગોટલો પડ્યો રહ્યો હોય એક જગ્યાએ. એ રીતે જ આ બધા કારણ શરીર એક જગ્યાએ એ બધે ફર્યા કરે છે. એની અંદર કોઈ જ્ઞાન હોતું નથી. જ્ઞાન જે છે એ જ્ઞાન શાંત થઈ જાય છે ત્યાં. એટલે અંદર હોય છે કારણ શરીરની અંદર, ડીએનએ ની અંદર જે આપણે કઈ કરેલા કર્મો છે, જે જાણ્યું છે, આ બધું જ અંદર છે, પણ એકદમ ક્વાઇટલી બધું સ્ટોર થયેલું હોય એમ. એવું જેવી રીતે કોમ્પ્યુટરની જે ચિપ્સ હોય એની અંદર આખો પ્રોગ્રામ હોય. હવે ચિપ ખોલો, ચિપથી તમને ચિપમાં કઈ પ્રોગ્રામ દેખાય? પ્રોગ્રામ ના દેખાય. ચિપ્સને તોડી નાખો તોય અંદર પ્રોગ્રામ ના દેખાય તમને, પણ ચિપ્સમાં પ્રોગ્રામ હતો, એને પછી એક્ટિવ કરો તો એ વિન્ડોની અંદર આખી લાઈનો બધી
પ્રિન્ટ કરેલી દેખાય કે આના પછી આ કરવું, આના પછી આ કરવું, આના પછી આ સોફ્ટવેરની જે આ પ્રોગ્રામિંગ હોય એ બધું દેખાય, પણ ચિપ્સની અંદર ના દેખાય. તો આ બધી કારણ શરીરના વિશે છે. હવે તમે 122માં શું લખ્યું છે વાંચો, જે હું સાંભળું. स्थूल शरीर के निर्माण से पूर्व सर्वप्रथम उसके कारण शरीर का निर्माण होता है, जो इसका बीज रूप है. यह कारण शरीर अव्यक्त के तीनों गुणों से निर्मित होता है, जिसमें बुद्धि बीज रूप में ही रहती है. इसका विकास बाद में होता है. सुषुप्त अवस्था में इस कारण शरीर की अभिव्यक्ति होती है. बुद्धि की वृत्तियां उसमें लीन रहती है. सीताराम. બસ આટલું જ લખ્યું છે. બીજો બી વાંચું? પણ વ્યાખ્યા શું છે? આજ મેં વ્યાખ્યા જ વાંચી, ડિસ્કશન નથી લખ્યું. એનું નામ જ વ્યાખ્યા છે, ડિસ્કશન નું. ઓકે. એટલે ફરી વાંચ્યું એક વખત. स्थूल शरीर के निर्माण से पूर्व सर्वप्रथम उसके कारण शरीर का निर्माण होता है, जो उसका बीज रूप है. यह कारण शरीर अव्यक्त के तीनों गुणों से निर्मित होता है, जिसमें बुद्धि बीज रूप में ही रहती है. इसका विकास बाद में होता है. सुषुप्ति अवस्था में इस कारण शरीर की अभिव्यक्ति होती है. बुद्धि की वृत्तियां उसमें लीन रहती है. सीताराम. તો જેમ મેં કહ્યું એમ કે બધું, પણ મેં આ જે 3 ગુણોની વાત કરી એ 3 ગુણોની વાત મેં નથી કરી, જે તમે આની અંદર લખેલી છે. એટલે આગળના જે 3 ગુણોની છે, એટલે આગલા જન્મની અંદર ના એન્ડ સુધી, મૃત્યુ પહેલા જે કઈ સત્વગુણની વૃત્તિ છે આપણી અંદર, રજોગુણની વૃત્તિ છે અને તમોગુણની વૃત્તિ છે, એ પણ કારણ શરીરની પાર્ટ ગણે છે આની અંદર. અને અવ્યક્ત રીતે એ પેલી જીવની જોડે જાય છે, પેલા આત્મા કારણ શરીરમાં હોય છે. એટલે જ્યારે પેલું કારણ શરીર એક્ટિવ બને છે અને જન્મ લેવા માટે શરીર તૈયાર કરે છે, ત્યારે બહાર જ્યારે જીવાત્મા દેહ લઈને આવે છે, ત્યારે એ પેલું કારણ શરીરની અંદર જે 3 ગુણોની છાપ પાડી હતી જૂની, એ જ પ્રમાણે એ જ ગુણો, એટલો જ સત્વગુણ, એટલો જ રજોગુણ, એટલો જ તમોગુણ લઈ અને જન્મે છે. અને પછી એ પ્રમાણે એ એક્શન શરૂ કરે છે ત્યાંથી. એટલે જો એને તમોગુણી ગયા જન્મ વધારે હોય તો આ વખત પણ એ તમોગુણી એનું વધારે હોય, એટલે હું તો કારણ શરીર એટલે શું માનું છું ખબર છે? સાયન્ટિફિક ભાષાની અંદર પેલું ચિત્ર હવે આવે છે, તમને ખબર હોય તો, બારકોડ ને બદલે હવે આમ ચિત્ર જેવું આવે છે કમ્પ્યુટરમાં. એને શું કે છે? ચોરસ આવે છે, મકોડા મૂક્યા હોય. હા, બસ. એટલે એની એવી રીતે બધું બન્યું છે કે એની અંદર આ કઈ જગ્યાએ હતું, શું છે, એ તરત પ્રગટ થાય. એને તમે દબાવો, એને સ્કેન કરો તો એ તમને ત્યાં લઈ જાય છે ને, અને એ વસ્તુને પ્રગટ કરી દે છે તરત. એવું બને છે ને, એવું થાય છે ને.
આખી હિસ્ટ્રી એમાં સમાયેલી છે. હા, તો હમ. એ કારણ શરીર છે બેસિકલી. હમ. હું હમ. એને ભૂલી ગયો એનું નામ શું છે, પણ એ ધેટ ઇઝ કાઇન્ડ ઓફ અ કારણ શરીર. હમ. કે તમારે એની બધી જ હિસ્ટ્રી હોય, હમ. એ કઈ યુટ્યુબ માંથી આવ્યું છે, એની અંદર ઇવન વિડીયો બી હોય તૈયાર રેડી, હમ. અને સીધો તમે એને બાર કોડ એને જેવો સ્કેન કરો એવું એ વાગવા લાગે. વિડીયો હોય તો વિડીયો, ગાયન હોય તો ગાયન, કે કોઈ પીડીએફ કોપી હોય તો પીડીએફ, જે કઈ હોય. હમ. હવે તો રેસ્ટોરન્ટમાં એવો બારકોડ હોય છે, એ તમે આમ કરો, બારકોડ નાખો અને સ્કેન કરો, એટલે તમારો ફોન છે એ તમારા રેસ્ટોરન્ટનું મેન્યુમાં મોકલી દે. That is your boarding pass પ્લેનમાં. હા, યા બોર્ડિંગ પાસમાં એવું જ હોય છે, બરાબર. યા. હવે એ જે બારકોડ જે છે એ ચિત્ર, રાઈટ, એની અંદર બોર્ડિંગ ની અંદર ટિકિટ નંબર હોય, તમારું નામ હોય, તમારા પાસપોર્ટની ઇન્ફો બધું જ હોય એની બેઝિકલી. કેટલા વાગ્યાનું બોર્ડિંગ છે, કયું ફ્લાઇટ નંબર છે, કઈથી કઈ જવાનું છે, કયા એરપોર્ટે ઉતરવાનું છે, કયું પ્લેન છે, બધી જ ઇન્ફો હોય એની અંદર. કોણે ટિકિટ લીધી હતી, ટિકિટ નંબર કોણ, એજન્ટ કોણ, આ બધી વસ્તુઓ હોય એની અંદર. એટલે એ જે ચિત્ર જે છે એ જ એવું એ કારણ શરીર છે એનું બેઝિકલી. સારું, 123 નંબરનું હવે તમે વાંચો. जहां सब प्रकार की प्रभा ज्ञान शांत हो जाती है और बुद्धि बीज रूप में ही स्थिर रहती है, वह सुसुप्ति अवस्था है. इसकी प्रतीति में कुछ नहीं जानता. इसकी प्रतीति में कुछ नहीं जानता ऐसी लोक प्रसिद्ध उक्ति से होती है. એટલે એમ કે છે કે સુષુપ્તિ અવસ્થામાં એનું ડિસ્ક્રિપ્શન કરવું હોય તો મને કશી ખબર નથી. એ રીતે એનું વર્ણન થાય કે એટલે જ્યારે પેલું ચિત્ર જે છે એને તમે સ્કેન ના કરો તો સુધી તો મને કશી ખબર નથી, એમ જ બેહી રહે છે ને ત્યાં. એ તમને કશું થોડું પ્રગટ કરે છે, કશું પ્રગટ નથી કરતું. સ્કેન કરો તારે પ્રગટ કરે. એમાં 4-5 લીટી છે, આ મેં અનુવાદ વાંચ્યો, હવે એની વ્યાખ્યા કે છે ડિટેલમાં લખે છે, जागृत अवस्था में स्थूल शरीर की अनुभूति होती है, स्वप्न अवस्था में सूक्ष्म शरीर की तथा सुसुप्ति में कारण शरीर की अनुभूति होती है. इसमें बुद्धि की समस्त वृत्तियां शांत हो जाती है, जिससे मनुष्य को ऐसा अनुभव होता है कि मैं कुछ नहीं जानता. यहाँ सभी ज्ञान भी शांत हो जाता है. इसमें केवल मैंपन का ही अनुभव होता है. ફરી વાંચું? આ 123 શ્લોકનું છે. ઓકે. जागृत अवस्था में स्थूल शरीर की अनुभूति होती है. બસ હવે એ ઉભા ત્યાં. એનો અર્થ એવો થયો કે જ્યારે આ સ્થૂળ શરીર છે એમાં તમને જાગૃત અવસ્થાની અનુભૂતિ થાય છે એની, કે ભાઈ હું માણસ છું, મારા આ દેહ, મને આ જન્મ મળ્યો છે, એ મારી માં યશોદાબેન અને મારા બાપા નારાયણભાઈ, મારા ગુરુ આ, મારા ઈષ્ટદેવ આ, મારું આ બધો પરિચય જે છે એ સ્થૂળ શરીરનો. અને હું લંબર્ટનમાં રહું છું ને હું પેલા ઇન્ડિયા જન્મેલો, આ તારીખે જન્મેલો, આ દિવસે જન્મેલો, એ બધી ઇન્ફોર્મેશન જાગૃત અવસ્થામાં જ તમારી જોડે હોય. એ તમારી વિકીપીડિયા છે. હે, એ તમારી વિકીપીડિયા છે. યા ધેટ્સ રાઈટ, વિકીપીડિયા. યા. પછી જે સ્વપ્ન અવસ્થા છે એની અંદર એ કારણ શરીર
સ્વપ્ન તરીકે દેખાય. સૂક્ષ્મ શરીર, हाँ सूक्ष्म સૂક્ષ્મ शरीर શરીર yes. हाँ એટલે સૂક્ષ્મ શરીરની અંદર જે કઈ હોય છે એ हम्म, બધું તમને સ્વપ્નમાં દેખાય. પણ हाँ જ્યારે સૂઈ જાઓ છો, ઊંઘી જાઓ છો ટોટલી, हाँ हाँ એ અવસ્થા કારણ શરીરની છે. हम्म, કારણ કે એ કારણ શરીર જે છે એ કારણ શરીર એટલે કે જીવાત્મા, हम्म, અને જીવાત્મા ઇઝ ઇક્વલ ટુ વિશુદ્ધ આત્મા વત્તા એની જે એ છે બધું વિષય વાસના બધું એ ભેગું જે બુદ્ધિની વૃત્તિઓ કે પછી આ ત્રણેય ગુણોની બધી મિશ્રણ જે છે બધું ભેગું થઈને કારણ શરીર છે. એ તો પરમાત્માને આલિંગન કરીને પડ્યું રહે છે, સુસુપ્ત થઈ જાય છે ટોટલી. हम्म. એ કશું કરતું નથી એ સમયે કારણ શરીર. ઓકે, હવે એટલે એક વસ્તુ એટલે અહીંયા જ્યારે રાત્રે ઊંઘતા હોઈએ છે હા તે વખતે કારણ શરીર જ મેન છે આત્મા તરીકે. એ જે સુસુપ્તિમાં સુસુપ્તિમાં એટલે રેગ્યુલર ઊંઘમાં નહીં, સુસુપ્તિમાં ખરેખર ઊંઘી ગયા હોય તાર બરાબર ગાઢ ઊંઘ હોય છે યા તે કારણ શરીર છે. હા અને અને સ્વપ્ન અવસ્થા વખતે એ સૂક્ષ્મ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ હા નો અનુભવ થાય. હા અને જાગ્રત અવસ્થાની અંદર સ્થૂળ શરીરનો અનુભવ થાય તમને. હમ જાગ્રતમાં સ્થૂળ શરીરનો અનુભવ થાય. હમ આપણે સ્થૂળ શરીરનો અનુભવ કરીએ છીએ ને એ. યા અને સ્વપ્નની અંદર સૂક્ષ્મ શરીરનો અનુભવ થાય. અને જ્યારે ઊંઘી ગયા છે ત્યારે એ કારણ શરીરનો, એટલે કારણ શરીર ઇટ ઇઝ અ જીવાત્મા એકચ્યુઅલી. જીવાત્મા. અને જીવાત્મા ઇંગ્લિશ ને થોડો ચાન્સ આપીશું. ઇંગ્લિશ ની જે ચોપડી છે ને એમાં કદાચ આપણને પકડાય કશું. ઓકે, પાછો હવે ના હજુ આમાં 2 લીટી બાકી છે. ઓકે. इस बुद्धि की समस्त इसमें बुद्धि की समस्त वृत्तियां शांत हो जाती है, जिससे मनुष्य को ऐसा अनुभव होता है कि मैं कुछ नहीं जानता. यहाँ सभी ज्ञान भी शांत हो जाता है. इसमें केवल मैं पद का ही अनुभव होता है. હવે આ વસ્તુ સુષુપ્તિની વાત કરો હવે છો. એક બીજી વસ્તુ સાંભળી લો, બીજું કયા પહેલા તમે બોલો એ પહેલા, કે માણસ મરી જાય છે એટલે માણસ જતો રહ્યો પછી તો પછી એ શું લઈને જાય છે? એ કારણ શરીર લઈને જાય છે. કારણ શરીર જ એની જોડે હોય છે ને. એટલે જ્યારે મરી જાય છે તે વખતે પણ એને મરેલો માણસનું કારણ શરીર એ ઊંઘી ગયો છે એવો જ અનુભવ કરે છે. અને જ્યારે જન્મ લે છે એ બાળક, ત્યારે એ કારણ શરીર જે છે હતું એ સીધું જ જાગૃત થઈ જાય છે. એટલે માણસ મરી ગયો અને મરી ગયા પછી એ બકરી બન્યો, માનો કે બકરીનું બચ્ચું બન્યો, તે બકરીનું બચ્ચું જેવું પ્રગટ થયું એ તે વખતે એની જાગ્રત અવસ્થા આવી ગઈ અને એને સ્થૂળ શરીરનો અનુભવ થયો કે હું બકરી છું. ખ્યાલ આવ્યો? એટલે એક જન્મ અને બીજા જન્મની વચ્ચેની જે સ્થિતિ છે એ તો ખરેખર ઊંઘ્યા જેવી જ છે. પણ જ્યારે માણસ કે મારે નર્કમાં જવાનું છે, આ જે હું તમને અત્યારે કહું છું ને, મેં કોઈક જગ્યાએ વાંચ્યું હતું એટલે હું આ બોલું છું. એ મને એકદમ યાદ આવ્યું, પ્રસંગ આવ્યો એટલે અંદરથી નીકળ્યું કે જ્યારે માણસ નર્કમાં જાય છે ત્યારે એને નરકનું શરીર પ્રાપ્ત થાય છે.
બેઝિકલી. અને નરકનું શરીર એટલે એવું નથી કે એકચ્યુઅલી માણસ જેવું શરીર મળે ને તો તમને કોડા મારે છે ને આ તે એવું નથી. આ 84 લાખ શરીરોમાં જ નરકના શરીરો છે. અને એ 84 લાખની અંદર યોનિના જે બધા જે શરીર બધા છે એની અંદર ભૂંડ છે કે કૂતરું છે કે એકદમ નાનો જીવ હોય કે જેને આપણે રસ્તામાં જતા ઉપર પગ મૂકતા જઈએ છીએ અને કચડાઈ જાય છે, એ વખત એને વાગે છે, એની નરકનું જે ભોગવવાનું હતું ને એ થયું છે હોય છે. અને જ્યારે એ સ્વર્ગમાં જાય છે તે વખતે એને દેવ શરીર મળે છે. કારણ કે દેવ યોની પણ છે ને, દેવ યોની પણ છે. એટલે પુણ્યને કારણે માણસ જ્યારે સ્વર્ગમાં જાય છે ત્યારે એ દેવ શરીર લઈને ત્યાં પ્રગટ થાય છે, એને દેવ શરીર મળે છે. એટલે એ ત્યાં એ સ્વર્ગમાં જાય ત્યારે એને એ જાગ્રત અવસ્થામાં જ એ બધું અનુભવ કરતો હોય છે બેઝિકલી. તમને ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? આપણે પેલું ઇંગ્લિશમાં વાંચીએ જોઈએ કદાચ. ઓકે, વાંચો. હા, કદાચ કઈ આ ક્લેરિફિકેશન મળે. હું કાઢું એ 100 કારણસરી. કદાચ મારી પાસે આની ગુજરાતીમાં હશે સારું કશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. ઓકે, આ આપણો 122મો શ્લોક છે. નંબર અહીંયા આગળ 120 છે અમારા આ ઇંગ્લિશ ચોપડીમાં. ઓકે. This unmanifest, described as a combination of all three gunas, is the causal body of the individual. Its special state is deep sleep, in which all the functions of the mind, intellect, and the sense organs are totally suspended. ફરી વાંચું એક વખત? Yeah, I got it, but still read again. This manifest, described as a combination of all three gunas, is the causal body of the individual. Okay. So special state is deep sleep. Okay. Susupti, right? Yeah, deep sleep. In which all the functions of the mind, intellect, and the sense organs are totally suspended. બધા બંધ થઈ જાય છે. જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ, મન બધું એનું પોતાનું કાર્ય બંધ કરી દે છે. હા, અને લગભગ આનો અનુવાદ આપણે જે વાંચ્યો 122 નંબરમાં એના જેવો આવે છે. યા હવે કદાચ આપણને 123મો શ્લોક છે એનું એ વાંચું છું. હવે જોઈએ 123. The mind remains in a subtle seed-like form in deep sleep, which is the state of the complete cessation of all kinds of perceptions. Indeed,
the universal experience in this state is I did not know anything. Okay. Can you હવે repeat that slowly? ખાલી આ શબ્દાર્થ છે. ઓકે, આ Okay. શબ્દાર્થ છે, ભાવાર્થ પાછું છે હજુ. ઓ પેલાનો ભાવાર્થ નતો? પેલાનો ભાવ મને લાગે બંને ભેગા છે. આ ઓકે 120 અને 122 123 નું જોડે છે. ઓકે ફરી વાંચું છું, શબ્દાર્થ વાંચું છું. The mind remains in a subtle seed-like form in deep sleep, which is the state of the complete cessation of all kinds of perceptions. Indeed, the universal experience in this state is I did not know anything. એટલે આ બંને શબ્દાર્થ તો બેસે છે બરોબર, એક્ઝેક્ટ હરખો જ છે. યા હવે હું પેલો ભાવાર્થ વાંચું છું. So far, three gunas have been explained exhaustively by Acharya Shankar. Now the causal body, called the unimanifest, is taken up for a detailed discussion. હવે મને લાગે છે આ 122 નું હવે આવે છે. The causal body consists of three gunas in their unmanifest state. When the individual withdraws himself from the waking and dream states of consciousness, he is said to be in the deep sleep state. The waking state and the dream states experiences are present in the deep sleep state in the unmanifest or the seed form. The seeds, when manifested at the subtle and gross levels, give rise to the dream state and the waking state respectively. In deep sleep, it is like the seed going back to the seed. In the deep sleep, it is like the seed going back to the seed. હવે બીજો પેરેગ્રાફ છે. આઈ હોપ કે એવું એ 100 ને એનો અર્થ એવો થયો, એનો અર્થ એવો થયો, એક મિનિટ, કે જે ગોટલી છે આંબાની, કે ગોટલો છે, એ કારણ શરીર ઇટ્સ ઇન અ ડીપ સ્લીપ સ્ટેટ, અને એ જ્યારે ઉગે છે, જ્યારે જેવો એનો ફણકો ફૂટે છે, એટલે કે એને જન્મ લીધો તે સમયે, તે ટાઈમે એને સ્થૂળ શરીર એને મળ્યું બેઝિકલી, વિચ ઇઝ જાગ્રત અવસ્થા. અથવા તો એવું બી કહી શકાય કે માણસ જાગે છે ત્યારે એનો ઉદય થાય છે અથવા તો એનો જન્મ થાય છે, અને આખો દિવસ જ્યારે થાય છે સ્થિતિની અવસ્થા છે, અને સાંજે સૂઈ જાય છે લીન થવાની અવસ્થા, પ્રલયની અવસ્થા કે લીન થવાની અવસ્થા, અને એની અંદર એ પાછો હતો એવો ને એવો ત્યાં જતો રહે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે શ્રીમદ ભાગવતની અંદર 4 પ્રકારના જે પ્રલયો છે, એની અંદર એક પ્રલય એવો પણ છે, નિત્ય પ્રલય જેને કહે છે, કે માણસ સવારે જ્યારે ઉઠે છે, એ જાગે છે, ત્યારે એનો જન્મ થાય છે. એમ એના માટે જગત એના માટે જન્મ્યું, અથવા તો એને ઉભો જાગ્યો ને એને બધું જોયું. એ પહેલા તો એ ઊંઘી ગયેલો,
એ ઊંઘી ગયેલો હતો ત્યાર તો એને કશું જોયું નહીં ને. એ લીન અવસ્થામાં જ હતો. પણ જેવો જાગે છે એટલે એના માટે જગત પ્રગટ થયું, અથવા તો એ જગતમાં પ્રગટ થયો. અને પછી આખો દિવસ જ્યારે જાય છે, એ જન્મની અવસ્થા, અને આખો દિવસ જે એનો જાય છે એ એની જીવનની અવસ્થા, સ્થિતિની અવસ્થા. અને જ્યારે એ સુઈ જાય છે તે વખત ધીમે 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 કરીને બધી ઇન્દ્રિયો ને આન તેન બધું જે છે એ વિચાર કરતા 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 માણસ ઊંઘી જાય, ડીપ સ્લીપમાં જતો રહે છે. એ પ્રલય લીનની અવસ્થા, પ્રલયની અવસ્થા. જેમ કે બ્રહ્મા બધું સમેટીને ભગવાનના ઉદરની અંદર સમય સુઈ જાય છે, તે અવસ્થા. ખ્યાલ આવ્યો? અને એ પાછા ભગવાન ફરી પાછા પ્રગટ થાય, બ્રહ્મા ઉઠે ત્યારે જગત પાછું ફરી પ્રગટ કરે છે. તો આ જે મિની સર્ગ વિસર્ગ થયું. ધેટ્સ રાઈટ. ધેટ્સ રાઈટ, એબ્સોલ્યુટલી એવું જ છે. એટલે જે તમે કહો છો કે માણસ જ્યારે જાગે છે, સુઈ જાય છે, ત્યારે જાગૃત અવસ્થામાં એનો આત્મા બે આંખોની વચ્ચે છે, એ કારણ શરીર ત્યાં આગળ હોય છે. અને પછી એ સીધો જ હૃદયમાં આવીને બેસી જાય છે. ત્યાં પેલું બીજું પક્ષી છે એની જોડે આલિંગન કરે છે, એ એની ડીપ સ્લીપ છે. અને એની અંદર લીન થઈ જાય છે. તે અવસ્થા જે છે એ આ કારણ શરીરની અવસ્થા, સુષુપ્તિની અવસ્થા છે. પછી જ્યારે એ જાગે છે ત્યારે સીધો જ ઉપર આવીને આંખમાં નથી બેસતો. એને ઉપર આવતા આવતા ઘણી વખત અહીં કંઠની અંદર રોકાઈ જાય છે. એ આત્મા રોકાઈ જાય છે, તે અવસ્થા સ્વપ્ન અવસ્થા છે. અને તે સમયે સ્વપ્ન જુએ છે. એ સમયે એ વખતે જે આ રીતે કંઈ કહેવામાં આવ્યું છે એમ સૂક્ષ્મ શરીરનો અનુભવ કરે છે. અને સીધો જેવો કંઠમાંથી નીકળી અને એટલે જુઓ, સૂક્ષ્મ અવસ્થાની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એનો અનુભવ તો કરે છે, પણ એકે ઇન્દ્રિયો કામ નથી કરતી સૂક્ષ્મ શરીરમાં. ખ્યાલ આવ્યો? પણ જેવું એ આત્મા, એ કારણ શરીર જેવો અહીં આંખે આવીને આંખા આગળ ઉપર આવીને પાપણમાં બેસે છે, એની સાથે ઇન્દ્રિયો પણ જાગૃત થઈ જાય છે, બધી ઇન્દ્રિયો. અને માણસ પોતે પોતાને હું જાગ્યો એમ અનુભવ કરે છે. તો હું જાગ્યો જે અનુભવ છે એ જાગ્રત અવસ્થા, ત્યારે એ પોતે સ્થૂળ શરીરનો અનુભવ કરે છે. ખ્યાલ આવ્યો તમને? એટલે એનો અર્થ છે કે ઇન્દ્રિયો 10 અને અંતઃકરણના 4, એ બે વચ્ચે થોડોક ડિફરન્સ છે. ધેટ્સ રાઈટ. કારણ કે એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરનાર મન, બુદ્ધિ, એ પેલા 4 છે. અંતઃકરણ. ખ્યાલ આવ્યો? એટલે 10 ઘોડા વાળો રથ છે, પણ લગામ 4 છે એની. ખ્યાલ આવ્યો? માનો કે 8 ઘોડા વાળી બગી હોય તો 2 ઘોડાને એક એક લગામ, એમ કરીને હું તો 4 લગામ એના હાથમાં જે સારથી બેઠો છે એની જોડે 4 લગામ આવે છે, એમ કે છે. એવું આ અંતઃકરણ ચતુષ્ટય જે છે એની વાત એવી છે બેઝિકલી. પણ એ બધું છોડો, રથની વાત નથી કરવી આપણે, કારણ કે એ ખોટું બી હોઈ શકે. કારણ કે એમાં તો મનને લગામ કહ્યું છે અને બુદ્ધિ જે છે એ સારથી બની છે. એટલે અને જે જીવાત્મા છે, કારણ શરીરે તો પાછળ બેઠો છે. તે એટલે આપણે ગોટલો ને ગોટલી કરી એ થોડી બંધ બેસતી વાત હતી. હવે વાંચો તમે આગળ, જે પેલું 123 નું વાંચતા હતા તમે. ના, એ શરૂ કરું છું. 123 નું શરૂ કરું છું. When a man is in deep sleep, all the activities of this intellect, all the activities of his
intellect, mind, and sense organs are temporarily at rest. This state is known as the state of the unmanifest, avyakta, because neither reality nor the world of objects, emotions, thoughts is manifest and available for this cognition, his cognition. Cognition. કોગ્નિઝન એટલે જાણવું, ઓકે, ખરેખર જાણવું એમ. એ ફરી એ આખું સેન્ટેન્સ ફરી વાંચો ને જરા, સોરી. એ વાક્ય બહુ લાંબુ છે, હું ફરી આખું વાંચ્યું. This state is known as the state of the unmanifest, avyakta, because neither reality nor the world of object, emotion, and thoughts is manifest and available for his cognition. In short, it is the state of non-apprehension of reality. The experience of the individual is, his state is, in this state is, I don't know. Complete ignorance is the characteristic of this state, or where the intellect is arrested, the intellect projected objective world will not be there. The total absence of all kinds of knowledge is directly experienced in deep sleep by all creatures everywhere. This level of pure and complete ignorance and the total non-apprehension is called causal body. હવે તમે જો કહેતા હો તો હું આના ફોટા તમને મોકલી દઉં. યા પ્લીઝ. તમારે ડિક્શનરી જોવી પડશે. હું ફોટા પાડીને તમને મોકલું છું. કે પછી આપણે આગળ જવું છે કે પહેલા મોકલી દઉં? ફોટા પહેલા મોકલો, હું ત્યાં સુધી હરિનામ બોલું. યા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો આગળ જોઈએ અનાત્મ નિરૂપણ. દેહેન્દ્રિય પ્રાણ મનો અહમાદય સર્વે વિકારા વિષયા સુખાદય વ્યોમાદિભૂતાનિ અખિલં ચ વિશ્વમ અવ્યક્ત પર્યંતમિદમ हि અનાત્મા. તો એનો અર્થ શું છે? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, અહંકાર આદિ सारे विकार, सुख आदि संपूर्ण विषय, आकाश आदि भूत और अव्यक्त पर्यंत निखिल विश्व, ये सभी अनात्मा है. એટલે કહે છે કે આપણો દેહ અનાત્મા, ઇન્દ્રિય અનાત્મા, પ્રાણ અનાત્મા, મન અનાત્મા, અહંકાર અનાત્મા, છ વિકાર અનાત્મા, સુખ માટેના જે સંપૂર્ણ વિષયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધા જળ અનાત્મા, આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી, આ 5 મહાભૂત અનાત્મા, અને અવ્યક્ત પર્યંત નિખિલ વિશ્વ, કે છે કે આખું વિશ્વ એ બધું અનાત્મા છે, બધું જ અનાત્મા છે એમ કે છે. તો દેહ જે આપણને દેખાય છે, 10 ઇન્દ્રિયો, પ્રાણ,
પ્રાણમાં પણ 10 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વિકારો, 6 વિકારો, વિકારો 6 છે, 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 મહાભૂતો અને આખું જગત. આ એટલે પહેલું જે છે એ આપણું બોડીની વાત કરી છે. એટલે આ બોડી જે છે એ તો અનાત્મા જ છે. બોડીની અંદર આ બધી વસ્તુઓ જે છે અનાત્મા છે, અને અવ્યક્ત પર્યંત આ નિખિલ વિશ્વ, આખું વિશ્વ અનાત્મા છે એમ કે છે. તો હવે તમારી બુકમાં શું લખ્યું છે આ અનાત્મા વિશે કહો. अनुवाद वांचू छू. ओके. देह, इंद्रिय, प्राण, मन और अहंकार आदि सारे विकार, सुखादि संपूर्ण विषय, आकाश आदि भूत और अव्यक्ता पर्यंत निखिल विश्व, ये सभी अनात्मा है. હવે હું ભાવાર્થ માંગુ છું. इस संपूर्ण सृष्टि में केवल आत्मा ही चैतन्य है, अन्य सभी जड़ है जिन्हें अनात्मा कहा जाता है. शरीर में यह देह, इंद्रिया, प्राण, मन और अहंकार भी जड़ है जो प्रकृति से निर्मित है. ये चैतन्य आत्मा की शक्ति से ही सक्रिय होकर अपना अपना कार्य करते हैं. ये सभी चैतन्य के विकार है. इनके अलावा इंद्रियों के सभी विषय तथा पृथ्वी, जल, अग्नि, वायु, आकाश और अव्यक्त से लेकर यह संपूर्ण विश्व प्रकृति निर्मित होने से जड़ है. ये सभी अनात्म तत्व है. ફરી વાંચો, ફરી બોલો, ફરી એ વાંચો. इस संपूर्ण सृष्टि में केवल आत्मा ही चैतन्य है, अन्य सभी जड़ है. दूसरा सब कुछ जड़ है जिन्हें अनात्मा कहा जाता है. शरीर में यह देह, इंद्रिया, प्राण, मन और अहंकार भी जड़ है जो प्रकृति से निर्मित है. ये चैतन्य आत्मा की शक्ति से ही सक्रिय होकर अपना कार्य करते हैं. ये सभी चैतन्य के विकार है. इनके अलावा इंद्रियों के सभी विषय तथा पृथ्वी, जल, अग्नि, वायु, आकाश तथा अव्यक्त से लेकर यह संपूर्ण विश्व प्रकृति निर्मित होने से जड़ है. ये सभी अनात्म तत्व है. આમાં તો મને લાગે છે કે ગીતાનો 8મા અધ્યાયનો 8મો શ્લોક બંધ બેસતો લાગે છે. 8માનો 8મો કયો? ગીતાનો 8માનો 8મો? યા 8મા અધ્યાયનો 8મો. તમારા ફેવરિટ શ્લોકોની થોડુંક આગળ. યા 8માનો 8મો તો અભ્યાસ યોગ યુક્તે ન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતન. ઉભરો 8મો અધ્યાય 5 9મો. હા, 9મો તો પરમાત્માનું વર્ણન છે સાહેબ. હા, પણ તમે જુઓ તો ખરા. ના, એમાં જોવાનું નથી. એ તો આખો જ પરમાત્મા ચેતનનો જ શ્લોક છે. એ તો પરમાત્માનું વર્ણન છે. હા, પણ એમાં જે અનુશાસિતારણ છે એ અહીંયા આગળ એનો અહીંયા આગળ થોડોક ના, જરાય નહીં. ના, અનુશાસિતારમ બધા ઉપર નિયમન કોણ કરે? આત્મા કરે, પરમાત્મા કરે છે. અનાત્મ પદાર્થ થોડા કરે છે. તો પછી અહીંયા આગળ
આ વાક્યમાં શું કહ્યું છે? ये શું કહ્યું છે? चैतन्य आत्मा की शक्ति से ही सक्रिय होकर अपना अपना कार्य करते हैं। હા, એટલે અનાત્મ પણ પદાર્થો પોતપોતાનું કાર્ય કરે છે हाँ અને આત્માનું શક્તિ વડે हाँ એમની અનાત્માની કોઈ કોઈ શક્તિ નથી, એ તો જડ જ છે. ના ના, પણ હું આમ કહું છું કે जो पुरुष सर्वज्ञ अनादि सबके नियंता, सूक्ष्म से भी अति सूक्ष्म, सबके धारण पोषण करने वाले परमात्मा, हाँ अचिंत्य स्वरूप परमात्मा, हाँ आ परमात्मा ने चैतन्य ने लागे ना वर्गे कशु लागे ज नहीं, ए चैतन्य ए ज परमात्मा. हाँ तो એટલે કહું છું કે આજે मैं वांच्યું कि ये सभी अनात्म तत्व है एक्सेप्ट ये चैतन्य आत्मा की हाँ. शक्ति से। हाँ, ए તમે જે ચૈતન્ય કહો છો हाँ કે જેની શક્તિ એ પરમાત્માની શક્તિ, हाँ એ જ પરમાત્મા. हाँ બાકી અનાત્મા પદાર્થો જે છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, અહંકાર, એ તો માઇક જ છે, એ તો માઇક જ છે. માઇક જ છે. અને એની એ આ નથી, નવમો શ્લોક નું નથી. નવમો શ્લોક પેલું ચૈતન્ય છે એ છે. આ નવમો શ્લોક પંખેડું. હા ઓકે, તો આગળ વાંચવાનું છે કે પતી ગયું છે? ના પતી ગયો, આ પતી ગયો, આ શ્લોક પતી ગયો. ઓકે, આગળનો શ્લોક હતું અનાત્મ એવમ આત્મ નિરૂપણ. એનો અર્થ એવો થયો તીર્થંકર કે આ બધું જે દેખાય છે આપણને, એ બધું જ જડ અને બધું જ જે દેખાય છે એ અનાત્મા જ છે, બધું જ. એટલે એનો અર્થ એમ થયો કે આ મોટો રોબોટ છે, બેટરી. ધેટ્સ રાઈટ. બેટરી આપણને દેખાતી નથી. આપણે નાના રોબોટ જ છે બેઝિકલી, અને આપણી અંદર જે બેટરી છે એ આત્મા છે. અને આખું જગત જે છે એ પણ મોટો રોબોટ છે. એની અંદર આ બધા નાના નાના રોબોટો પોતપોતાનો ભાગ ભજવી રહ્યા છે. એ રોબોટ મોટા રોબોટ ને હેલ્પ કરી રહ્યા છે, મદદ કરે છે, એની સેવા કરી રહ્યા છે. એટલે સૂત્રધાર વાળું આવી ગયું. હા, આગળ જઈએ. આપણે બધા નાના મોટા મનકા છીએ. બસ, that's all it is. માયા 125મો શ્લોક. માયા માયા કાર્ય સર્વ મહત આદિ દેહ પર્યંતમ અસદ ઇદમ અનાત્મકમ તવમ વિદ્ધિ મરુ મરીચિકા કલ્પમ. આ 125 નંબરનો શ્લોક છે. માયા માયા કાર્યમ સર્વ મહદાદિ દેહ પર્યંતમ અસદીદમ અનાત્મકમ ત્વમ વિદ્ધિ મરુ મરીચિકા કલ્પમ. તો અહીં કહે છે કે માયા અને મહત તત્વથી લઈને દેહ પર્યંત માયાનું બધું જ કાર્ય, એટલે મહત તત્વમાંથી ત્રણ અહંકારમાંથી જે તામસ અહંકારથી ઉપજેલા 5 મહાભૂતો, રજોગુણથી ઉત્પન્ન થયેલા જે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો, રાઈટ, અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું જ એ બધું માયાનું કાર્ય છે. માયાના સંપૂર્ણ કાર્ય. આ દેહ બન્યો છે એ માયાનું જ કાર્ય છે. એને કામ કર્યું, એને લીધે આ દેહ દેખાય છે. એટલે માયા અને માયાનું કાર્ય ઇન્ક્લુડિંગ દેહ પર્યંત સીધું જ એ બધું તું કેવું જાણ, મરુ મરીચિકા કે સમાન. એટલે કે મરુ એટલે કે રણભૂમિ, રણ, અને રણની અંદર મરીચિકા એટલે કે પેલું જળ જેવું દેખાય છે ને, મૃગજળ.
ઝાંઝવાનું જળ. ઝાંઝવાનું જળ એને મરીચિકા કહે. એટલે એ કે છે કે એ રીતે છે કે તો તમે જાઓ તો તમને દેખાય નહીં, પણ દૂરથી તમને જુઓ તો કે ત્યાં પાણી છે. એટલે નજીકથી આ આખું જગત સત્ય લાગે, પણ ખરેખર એને બરાબર ડિટેલમાં તમે જોવા જાઓ, નજીક થઈને જુઓ તો એ અસત હોય, અસત લાગે, અસત જ છે અને અનાત્મ જ છે બધું જ. આ દેહ ભલે આપણને હાથ ઊંચો કર્યો દેખાય છે, એ મરીચિકા કે સમાન છે એમ. જેમ પેલું ઝાંઝવાનું જળ દેખાય છે ને એવું દેખાય છે આ કે ચેતન છે હાથ, પણ હાથ ચેતન નથી. એ હાથ જડ જ છે. અંદર રહેલો આત્મા જે છે ચૈતન્ય, એની શક્તિના કારણે એક્ટિવ તમને થયેલો દેખાય છે, પણ એ છે અસત. આ દેહ અસત છે, અને આ દેહ અસત છે તો આપણો એકલો દેહ થોડો અસત છે, આજુબાજુના બધાના દેહ અસત જ છે. લો, બધું જ અસત છે. ઝાડ પાંદવા ઘર બધું તો અસત છે જ, જડ છે. એટલે જે કઈ જડ જે વસ્તુઓ છે, માયાનું કાર્ય, માયા વડે જે બનેલી વસ્તુઓ છે, એ બધું જ અસત છે. એટલે જે પેલું પહેલું શરૂઆતમાં આવ્યું હતું ને, કયું ચાર વસ્તુ કહી હતી, વૈરાગ્ય અને આત્મા અને અનાત્માનો વિવેક, સાધન ચતુષ્ટય. એ વાત અહીં થઈ હતી ને. એમાં અત્યારે જે ચાલી રહ્યું છે, આત્મા અનાત્માનો વિવેક આવે એટલા માટે આ બધું સમજાઈ રહ્યા છે કે આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય. એટલે આ અનાત્માની અત્યારે અહીં સુધી અનાત્માનું આવ્યું અત્યાર સુધી. એટલે રજોગુણના જે 3 ગુણોનું વર્ણન આવ્યું એ અનાત્મા, સ્થૂળ દેહ અનાત્મા, સૂક્ષ્મ દેહ અનાત્મા, કારણ દેહ પણ અનાત્મા, કારણ શરીર. એટલે આ બધું અનાત્મા છે, કારણ કે માયાનું કાર્ય છે એ બધું. અને એ બધું જ એટલે જે કઈ દેખાય છે, આગળ જે 124 ની અંદર કહ્યું, અવ્યક્ત પર્યંત નિખિલ વિશ્વ, એ સભી અનાત્મા. એટલે આ જે કઈ દેખાઈ રહ્યું છે નરી આંખે, એ બધું જ જડ અને બધું જ અનાત્મા છે. આ ચૈતન્ય જે છે એ તો આપણને દેખાતું નથી. એટલે જ્યારે તમારે ચૈતન્ય ને જાણવું હોય ત્યારે આ જડ ને જોતી વખતે એમ વિચારવાનું કે છે તો જડ, પણ આત્મશક્તિના કારણે એ હાલતું ચાલતું દેખાય છે, એ કાર્ય કરી રહ્યું છે. આપણે તો વાસંતી અને તુલસીદાસ યાદ આવે. ધેટ્સ રાઈટ. તમને ખબર છે હે વાસંતી જે નર્તકી હતી, હા, તે તુલસીદાસ કઈ પસાર થતા હશે તો ટકટકી લગાવી એમણે તો, અને જે ચેતના નો અનુભવ કરાવવાનો છે એના માટે કઈ થશે તો વાસંતી પછી કે છે કે તમે મને દર્શન આપો. પછી તુલસીદાસ જાય છે, પણ મને લાગે છે કે મારું સમજવું થોડું રોંગ પાટા પર હતું. સ્વામી રામતીર્થ. સ્વામી રામતીર્થ, હા, મને થયું કે તુલસી નથી યાર.
પણ વાસંતીને બી એવી રીતે ઉદ્ધાર કરેલો એમ તુલસીદાસે. વાસંતી આધ્યાત્મિક ભૂમિકા પામી પછી એને તુલસીદાસને વિનંતી કરી, તુલસીદાસે એનો ઉદ્ધાર કર્યો હતો. અને સ્વામી રામતીર્થે એ પેલી નર્તકીને જોયા તો સ્વામીજી તાકી રહ્યા, તો નર્તકી કહે છે કે સ્વામી બગડ્યો છે કે છે. કે છે કે મને કે છે કે તારા દેહથી ગરજ નથી, હું તો તારી દેહની અંદર જે આત્મા છે એને હું જોઈ રહ્યો છું. તને બનાવનારને, તને જેને કોને બનાવ્યો છે એને હું જોઈ રહ્યો છું કે આ પરમાત્માની કારીગરી કેટલી સુંદર છે એમ, એ રીતે. બરાબર. એટલે આખું જગત જે છે જડ છે બેઝિકલી. મારે આગળ નથી જવું કારણ કે આગળના જે આત્માના શ્લોકો બહુ ઘણા છે, એટલે આપણે આગળ જવું નથી આગળ, કારણ કે 3:40 થઈ છે. એટલે આ અનાત્મ વિશે જ વધારે વાત કરીએ, કારણ કે અનાત્માને સમજવું પડશે આપણે. અનાત્મ વસ્તુ જે છે એને સમજવું જ પડે. આપણું હોમ ગ્રાઉન્ડ, હે આપણું હોમ ગ્રાઉન્ડ કહેવાય. ધેટ્સ રાઈટ. એટલે આપણે જે બધું સમજી બેઠા છે સાચું 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 એ બધું, એટલે જુઓ આ દેહથી જે કઈ પ્રગટ થાય છે એ બધું જ અનાત્મા છે. દેહથી જે બીજો દેહ પ્રગટ થાય છે એ પણ અનાત્મા, અને એનાથી બીજો દેહ પ્રગટ થાય એ પણ અનાત્મા. સંપૂર્ણ જીવો અનાત્મા. આ બધું જે પૃથ્વી જળ આકાશ જે તત્વ છે એ મકાન કો કે જળ જોરું ને જમીન બધું જ અનાત્મા. બેંક બેલેન્સ અનાત્મા. ખ્યાલ આવ્યો? અને આપણે જે કઈ સ્થાવર જંગમ મિલકત નું દીડ ને આન તેન બધું છે એ બધું અનાત્મા. અનાત્મા કેમ? એટલે આપણને એવો અનુભવ છે, આપણને એવું થાય છે કે આ મારું છે, કારણ કે કોકે લખીને એવું આલ્યું, નીચે સહી કરી દીધી કે આ તારું, એટલે તારું થઈ ગયું. હે? અને બેંક ઓફ અમેરિકા કહે છે કે હું મોર્ગેજ આપું છું એના ઉપર, તું કેમનો મોર્ગેજ આલે છે? હે? તો તાર જોડે એટલા બધા પૈસા કોના છે? તું કઈથી લાવ્યો આટલા બધા પૈસા? રાઈટ? એટલે આ બધું જે ચાલે છે બધું અનાત્મા છે, બધું સ્થૂળ છે અને બધું કલ્પિત છે. કલ્પિત છે. આપણને જે કહેવામાં આવ્યું છે કે 25 લિવિંગસ્ટન લેન્ડનું મકાન છે તારું છે, એ કલ્પિત જ છે ખરેખર તો. અને કલ્પિત એ મકાન ઉપર મોર્ગેજ પણ લીધી છે, એ પણ કલ્પિત છે. અને કે 2-3 લાખની ડોલરની જે મોર્ગેજ છે એ કલ્પિત છે. અને આપણને પેલો ચેક આપે છે એ પણ કલ્પિત છે કે મેં તને $2 લાખ આલ્યા અને દર મહિને એનું મોર્ગેજ ભરીએ છીએ, એ પણ કલ્પિત છે. બધું જ કલ્પિત જ છે, ખરેખર કશું છે નહીં. આ બધું એક પ્રકારની આખી સિસ્ટમ એવી બનાવી ગોઠવાઈ ગઈ છે કે તમને આખું બધું સત્ય લાગે છે, સત્ય લાગે છે. કારણ કે જો સત્ય હોત તો લઈ ના જાત જોડે, અહીં શું કામ મૂકીને જઈએ? અને કોઈ લઈ ગયું છે તે આપણે લઈ જનારા છીએ, આપણે લઈ જવાના છીએ. એટલે તમામ વસ્તુઓ જે છે એ બધી કલ્પિત છે. એટલે આ મરીચિકાત કે સમાન લખ્યું છે, બરાબર જ છે. ખરેખર કશું નથી ત્યાં. જેમ તમે દોડીને જાઓ તો ત્યાં કશું નથી. તમે વિચાર કરો કે જે દેહ આપણી જોડે વાતો કરતો તો આ તે, અને જે જાય છે, જતો રહે છે અંદરથી આત્મા, પછી એ દેહ બોલવાનું બંધ કરી દે છે. એટલે ભાઈ હમણાં તો હતો, કે હતો બરાબર છે પણ હવે નથી. અને આ જે દેહ જે છે એ જડ થઈ જાય
અને પછી કોણ જાણે એને પેલા સેમેટરીની અંદર બોક્સ જેવું પેલી ગેસની ચેમ્બરમાં મૂકી દે છે અને સ્વિચ પાડે છે ત્યારે એ દેહ ક્યાં ગયો? અને દેહે ભલે દેહ બળી ગયો એમ માનો, પણ દેહે રોકેલી જે સ્પેસ છે એની અંદર, એ સ્પેસ કેમની આવી ગઈ? અને નવું જયારે બાળક પેદા થાય છે ત્યારે પણ એ કેમની સ્પેસ રોકી લે છે? આકાશ તત્વ પણ છે ને, આકાશ તત્વ પણ છે ને. એટલે તમે આકાશની વાત કરો તો બી પેલું જે હતું જે એની ચેમ્બર, ગેસ ચેમ્બર, એ તો ખાલી જ હતી ને. અને એની અંદર આ બીજું બોક્સ મૂક્યું લાકડાનું બોડી સાથેનું, અને સ્વિચ પાડ્યા પછી અમુક કલાકો પછી એ બળી ગયું અને પાછી ચેમ્બર હતી એવી ને એવી ખાલી થઈ ગઈ. તો પેલું બોક્સની સ્પેસ કઈ ગઈ? એટલે આ બધું એમ વિચારો તમે કે જે બધું મરીચિકાત્મક છે. આ જળ દેહ જે છે, આ બધા સંબંધો કહો કે બધા જે કઈ આપણી વૃત્તિઓ છે એ પણ જડ જ છે બધી. આપણને એમ છે કે હું ભોગવું છું, હું ખાઉં છું, હું આ છે, પણ એ ખાધેલું બી કેટલું તમે અંદર નાક કરો છો, પણ એ ખાડો પૂરાતો જ નથી કોઈ દિવસ. બીજે દાડ હવાર ઉભા થાય ને પાછા ભૂખ્યા ના ભૂખ્યા. બાકી કેટલું બધું ફૂડ નાખીએ છીએ અંદર. કેટલી બહેનીઓ ખોલીએ છીએ. એ તો કઉ છું, કેટલી બહેનીઓ ખોલીને બધું નાખીએ છીએ ફૂડ, પણ એ ફૂડ પાછું અને એ ફૂડ બી કેમનું બન્યું? તમે જુઓ, એ ફૂડ બન્યું કે જમીનમાંથી આવ્યું, રાઈટ? અને એ તકે એ શું છે? તકે એ ખાતર છે, પેલું જે મળ હતો જે પેલા એમાં ગટરમાંથી જે બધું એ થયું હતું, અને એની બેગો ભરી અને વેચવા મૂકી દી પેલા એમાં હમસ કે શું કે છે એને જે લેફ્ટ ઓવર જે હોય છે બધું, જે શું કહેવાય, ખાતર, સુએજ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કર્યા પછી જે બધું વેસ્ટેજ પડી રહે છે, અને પાણી તો નીકળી બહાર કાઢી નાખે છે, અને એને ખાતર બનાવીને પાછું એમાં જ નાખે છે, પ્લાન્ટમાં નાખે છે, અને એમાંથી ફરી પાછું ઘઉં કે જુવાર કે બાજરી કે ટોમેટા કે એપલ ને એ બધું બને છે. અને પાછું આપણે ખાઈએ છીએ, પાછું પાછું ખાતર જાય છે. એટલે સર્કલ છે, આ સર્કલ છે, આ સર્કલ છે. કશું સ્થિત નથી, સ્ટેડી કશું નથી, સિવાય એક આત્મા, ચેતન આત્મા સિવાય બધું જ ચેન્જ થઈ રહ્યું છે. મને બાપુ યાદ આવે કે ઘણી વખત તો બૈરા લોકો એવા હોય છે કે ધણીની થાસડી બહાર નીકળે તે વખત બાઈને ઉભા રહે અને કે મેં એને અડધો કરી નાખ્યો છે, હવે તમે બારી આવો. મારે હવે ભાગ નહીં લેવો તમારી પ્રવૃત્તિમાં. બેને અડધો પૂરેપૂરો માર નાખ્યો છે, પૂરો કરો. મેં ખોખરો કરી નાખ્યો છે, હવે તમારું કામ તમે કરો. એટલે આખું સર્કલ છે. અને જુઓ તમે કે અન્ન જે છે, એ અન્ન જે દાણો બનીને પૃથ્વી તત્વ બને છે, દાણો, એ તો તમને અર્થ મેટર જ છે ને. પણ એ જે છે એ તમે ઝાડ કાપીને એનો રસ જ જાય છે ને ઉપરથી, તો નીચેથી જમીનમાંથી તો એ રસ જ લે છે ને. તો પેલું ખાતર છે, એમાંથી એ પોષક તત્વો જે નીચે જે રસ વાળા છે એ જ લઈને જતું રહે છે પાછું ઉપર.
અને એ જ પાછું ઘઉં કે ચોખા કે જે બને છે અને એને પાછું આપણે ખાઈએ છીએ પાછા, અને એને પાછા આપણે પાણી બનાવી દઈએ છીએ ફરી પાછું ખાઈને જે આપણો અંદર જે લોહી ને આ તે બધું જે છે એ બેઝિકલી જે મળ જે તત્વ છે એ તો બહાર એ નીકળી જાય છે, પણ વધારે તો પાણી તત્વ છે ને. એટલે આ બધું જે છે જળમાંથી રસ ને રસમાંથી પૃથ્વીમાંથી જળ ને જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી જળ ને જળમાંથી પૃથ્વી. અને અમુક વખત અને જુઓ આ શ્વાસ પણ વાયુ અંદર જાય છે અને વાયુ બહાર નીકળે છે, વાયુ અંદર જાય છે અને બહાર નીકળે છે, અને થોડો વહેંચાઈ જાય છે. આપણે કાલે પ્રાણાપાન સમાન ઉદાન વ્યાન ની વાત કરતા હતા, એની અંદર જોયું ને કે બધો જ કઈ એટલે પૂરેપૂરો વાયુ તો વપરાતોય નથી, એક થોડોક એવો એક પાર્ટ લઈ લે છે એક પ્રકારનો, ખ્યાલ આવ્યો? એટલે આ બધું જે છે એ બધું એકબીજાને પૂરક છે, અને બધું જડ જ છે. આ બધું બની રહ્યું છે, બધા તત્વો એકબીજાની અંદર મિક્સ થઈ ગયા છે, પંચ મહાભૂતો. એ ચેતન પરમાત્માની ઉપસ્થિતિને કારણે. એટલે આ બધી જ પ્રક્રિયા જે ચાલી છે એ પ્રક્રિયા, દેહની પ્રક્રિયા જે છે એ પરમાત્માની આ એક પ્રકારની અજાયબી કહો કે જે કોઈ એની માયા વડે આ બધું કાર્ય થઈ રહ્યું છે. માયા એટલે આ આખું તંત્ર ચક્કર જે ચાલે છે એ માયાનું ચક્કર ચાલે છે, અને ચક્કર માયાનું ચાલે છે એ જ મૂળ જાણવાનું છે, સમજવાનું છે, અનુભવવાનું છે, અને એની અંદર જોડાવાનું નથી. બેઝિકલી કોર્ટની અંદર કેસ ચાલતો હોય અને જજ સામે બેઠો હોય પરમાત્મા તરીકે, જજ બેઠો છે અને અસીલનો વકીલ ને પેલો સામેવાળો જે સામે પ્રતિપક્ષ, એ બે વકીલો ઝઘડ્યા કરે છે, બોલાબોલ કરે છે, પણ આપણે ગેલેરીમાં બેઠા છીએ. આપણે અંદર ચંચુપાત કરવાનું નથી, જોયા કરવાનું છે. બેઝિકલી ગેલેરીમાં જો તમે અંદર ચંચુપાત કર્યો તો તરત જ જજ બોલે કે આને બહાર કાઢો. એટલે મનુષ્ય આપણે જે પોતાનું જે આત્મ સ્વરૂપ છે એને યાદ રાખવાનું છે કે હું જીવાત્મા છું, હું પરમાત્માનો અંશ છું, અને આ બધું જે ચાલી રહ્યું છે માયા વડે ચાલી રહ્યું છે, માયાનું કાર્ય છે, અને માયાના કાર્યને, માયાને શક્તિ આપનાર પરમાત્મા છે, અને એ આમ જ ચાલે. આપણે અંદર ચંચુપાત કરવાની જરૂર નથી. આપણને જે કંઈ કહેવામાં આવે એ કરવાનું છે. આપણે ઇનિશિયેટ કરીને કંઈ કરવાનું નથી. બેઝિકલી we do not need to initiate anything. ભગવાને ભગવાને બધે ડુ નોટ ડિસ્ટર્બ નો બોર્ડ માર્યો છે, પણ આપણે વાંચતા નથી. That's right. એટલે જુઓ, એટલે શું કે છે ગીતા? શું કે છે? સંકલ્પનો જેણે ત્યાગ નથી કર્યો એ સંન્યાસી નથી. એટલે માણસ સંકલ્પ કરે છે કે હું આ કરું, એનો અર્થ કે તું સંન્યાસી નથી. એટલે સંકલ્પ જ્યારે માણસ કરે છે એનો અર્થ જ કે એ ચંચુપાત કરે છે. જે સાચો સંન્યાસી છે એ તો સંકલ્પ જ નથી કરતો. સાચો સંન્યાસી છે એ તો સંકલ્પ જ નથી કરતો. સંકલ્પ ના કરે એટલે એ કાર્ય જ નથી કરતો. બેઝિકલી એ કાર્ય એટલે કરે છે કે એને કહેવામાં આવ્યું છે કે તું આ તમે આટલું કરો, એટલે એ કરે છે. એનું નામ સંન્યાસી. એવો શિવ સંકલ્પ નહીં કરતો, પણ શિવની માફક રામ રામ કરે છે. એટલે આપણે બેઝિકલી આ પ્રક્રિયાની અંદર જોડાવાનું નથી.
અને જે કંઈ આપણને જવાબદારી મળે છે એને પૂર્ણ કરવાની, વધારે પડતી નહીં કરવાની, એની અંદર આસક્તિ નહીં રાખવાની. એને એમ જ સમજવાનું કે આ માયાનું કાર્ય છે, આ બધું જે છે એ અનાત્મ છે, એને મારે કોઈ લેવા દેવા નથી. મારે કેવલ હું જીવાત્મા પરમાત્માનો અંશ છું, પરમાત્માનો દાસ છું, અને મારે આ બધું પરમાત્મા કરી રહ્યો છે, એની શક્તિથી આ ચાલે છે, એને આ ઊભું કર્યું છે, એટલે મારે એને સેવા કરવાની જ ઈચ્છાથી જ મારે કરવાનું છે. બાકી હું મારું અહંકાર પૂર્વક કોઈ કાર્ય કરવાનું નથી. પાંચમી અહંકૃત બુદ્ધિ હે સબરીની પાંચમી ભક્તિ, બસ બીજું કશું નહીં. પંચમ પંચમ ભજન સો બેદ પ્રકાશા, એ તો ભજન છે પાંચમી ભક્તિ. અને જે એટલે ભરોસા આ વાળું, બધું જે થઈ રહ્યું છે તે પરમાત્માની ઈચ્છાથી થઈ રહ્યું છે. હોય હિ સોઈ જો રામ રચી રાખા, ઓ કરી તર્ક બઢાવે શાખા, અસ કહી લગે જપન હરિનામા. બસ ચાલે. ભગવાન શિવજી એમણે જોયું કે હું સમજાવું છું તો પણ આ પાર્વતીજી સમજતા નથી કે રામ ઈશ્વર છે. એનો અર્થ માયાથી ગ્રસ્ત છે. ભગવાનની માયાએ એમને પણ ભ્રમમાં લગાડ્યા છે. એટલે મારે હવે એની માટે એની અંદર ચંચુપાત કરવો નથી. કોઈ હિ સોઈ જો રામ રચી રાખા, ઓ કરી તર્ક બઢાવે શાખા. તો આજે હવે વધારે આગળ જતા નથી અને એનું નિરૂપણ વધારે કરવું, એના બદલે હરિભજન કરીએ, જેથી આજે અત્યારે જે સમજ્યા સાંભળ્યું એને પચી જાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ